જય માતાજી મિત્રો, શારદીય નવરાત્રી દરમિયાન તમને આ ચિહ્નો ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં બેસે છે, તમારા પર આશીર્વાદ વરસાવે છે, તમારું દેણું અને ગરીબી દૂર કરવામાં આવે છે અને તમને તમારી બધી મુશ્કેલીઓમાં રાહત આપે છે. જ્યારે તમને નવદુર્ગાની કૃપા મળે છે ત્યારે ભક્તોને આ ચિહ્નો મળવાનું શરૂ થાય છે. આ નિશાનીથી તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં. આ ચિહ્નો દ્વારા તમે જાણી શકો છો કે આજે તમારી પૂજા સફળ રહી છે. ભક્તો, તમારામાંથી ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે માતાજી અમારી સાથે છે કે નહીં. તમને કેવી રીતે ખબર પડે કે માતા રાણી આખો દિવસ અમારી સાથે રહે કે નહીં? શારદીય નવરાત્રીમાં એટલે કે નવરાત્રીમાં માતાજીના તમારા ઘરે આવે છે કે નહીં? બધા ભક્તો ઈચ્છે છે કે તેમની માતા તેમના ઘરે આવે. તો હું આ માહિતી આજના વિડીયોમાં જણાવીશ. ભક્તો, ખૂબ મૂર્ખ, ખૂબ અજ્ઞાની એવી વ્યક્તિ હશે જે આ જ્ઞાનને પ્રાપ્ત નહીં કરે. આ પ્રકારના અમૂલ્ય જ્ઞાન આજે લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કોઈને આ પ્રકારનું જ્ઞાન નહીં કહે. જે ભક્તો જે માતા શક્તિના સ્વરૂપમાં રહે છે, આ 10 ચિહ્નો તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેત જણાવે છે કે માતાજી તમારા ઘરે આવે છે. તો સૌ પ્રથમ આ વિડીયોમાં તમને ખબર પડશે કે શા માટે શારદીય નવરાત્રી ઉજવવામાં આવે છે અને આપણે કઈ રીતે જાણી શકીએ છીએ કે માતા રાણી આપણી સાથે છે. આ પછી આ વિડીયોમાં તમને એ પણ ખબર પડશે કે માતા રાણી અમારા ઘરે કઈ નિશાનીથી આવે છે. તેથી વિડીયોની શરૂ કરતા પહેલા માતાજીના સાચા ભક્તો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવું, જેથી માતાજી અથવા માતા રાણીની કૃપા તમારા પર કાયમ રહે. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ નવરાત્રી આખા 9 દિવસ સુધી ઉજવવામાં આવશે. માતા વૈષ્ણો દેવીની વિશેષ પૂજા કરવામાં આવશે. શારદીય નવરાત્રીનું પહેલું વ્રત 3 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને છેલ્લું વ્રત બુધવાર 11 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે. અને મિત્રો, કન્યા પૂજન 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે, જે આ દિવસે સમાપ્ત થશે. શારદીય નવરાત્રીની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા છે કે માં દુર્ગાએ મહિષાસુર નામનો રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો રાક્ષસ હતો. ભગવાન બ્રહ્માએ તેને અમૃતનું વરદાન આપ્યું હતું. એને આ આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને પરેશાન કરવા લાગ્યો હતો. એવું માનવામાં આવે છે કે 9 દિવસની શારદીય નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત થઈ જાય છે. મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધે છે. આમ લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષા, લોભ વગેરેથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ બને છે અને તેમની બુદ્ધિ કુદરતી રીતે કામ કરવા લાગે છે. ચાલો જાણીએ મિત્રો, જો માતાજી તમારી સાથે જ છે તો તમને આવા 10 સંકેતો મળશે જ. ચાલો આ વિડીયોની થોડુંક ધ્યાનથી સાંભળીએ. જો તમે પણ માતાજીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો ભક્તોએ કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવું જરૂરી છે. માતાજીની તમારી સાથે હંમેશા કૃપા રહેશે. જ્યારે મિત્રો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે, જેમ કે મિત્રો તમે દરરોજ પૂજા કરીએ છીએ પરંતુ આંસુ બહાર આવતા નથી, પરંતુ નવરાત્રી દરમિયાન જ્યારે તમે પૂજા કરો છો અને આંખમાં આંસુ આવવા લાગે છે ત્યારે સમજો કે માતાજી તમારી સાથે છે. અથવા જો પૂજા દરમિયાન તમને લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજો કે માતા રાણીની હંમેશા તમારી સાથે જ છે, તમારી પાછળ જ છે. તે તમારી સાથે ઉર્જાના એક સ્વરૂપમાં તરીકે ઊભા છે. આ પ્રથમ સંકેત છે. ભક્તોની બીજી નિશાની એ છે કે જો જ્યોત જગાવતી વખતે તમારા હાથ કે આંગળી જરા પણ દાજે નહીં કે આરતી ટાઈમે અગ્નિ તમને અડે લાગે તો મહેસૂસ ના થાય તો મિત્રો સમજો કે માતા રાણી તમારી સાથે જ છે. કારણ કે મિત્રો જ્યોતને જોગીને કહેવામાં આવે છે અને તે માતા રાણીનો પરમ સેવક છે. જ્યાં માતા રાણીની શક્તિઓ છે તે માતા રાણીનું ઉર્જા સ્વરૂપ છે અને જ્યાં માતા રાણીનું ઉર્જા સ્વરૂપ છે તે આપમેળે વળગી રહે છે. પછી માતા રાણી તમારી સાથે રહેશે. પછી તે તમારા શરીરમાં ઉર્જા શક્તિ જાગૃત થશે. પછી તે આવશે અને બળપૂર્વક ચોટવાની કે રહેવાની કામ કરશે.
ભક્તો, ત્રીજી નિશાનીની એ છે કે જે અચાનક રાત્રે આંચકો લઈને જાગી જાઓ છો તો સમજો કે માતા રાણી તમારી સાથે છે અને માતા રાણી તમને જગાડવા માંગે છે અને માતા રાણી તમને કઈ નિશાની આપવા માંગે છે. આ પછી ચોથી નિશાની એ છે કે જો તમારી આસપાસ અંતર, લોબન, ધૂપ, ચમેલી અથવા અન્ય ફૂલો છે જે તમારા ઘરની આસપાસ નથી મળતી પરંતુ હજુ પણ તેની સુગંધ મળ્યા રાખે છે તો સમજો કે માતાજી તમારી હાજર છે. માતા રાણી જ્યારે તમારી નજીક હોય ત્યારે તેને લોબાન ગંધ આવે તો ધૂપ, ચમેલીના ફૂલની સુગંધ આવે. આવા ફૂલોની સુગંધ આવે તો મિત્રો, સાથીઓ, જેની સુગંધ અમે ક્યારેય નથી લીધી, જે તમારા ઘરોની આસપાસ નથી, તો પણ આ નિશાનીથી જાણી શકો છો કે તમે નવરાત્રી દરમિયાન તમારા સપનામાં નાની છોકરી જોશો, કારણ કે નાની છોકરીઓ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો. તો પછી જો તમે નવરાત્રીમાં નાની છોકરી જોશો અથવા જો તમને લાલ પોશાકમાં અથવા લાલ ધ્વજ દેખાય તો સમજવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે. તે જ સમયે જો જ્યોત એટલે કે દીવો પ્રગટાવતી વખતે જ્યોત દીવામાં કોઈ વિશેષ આકાર બનવાનું શરૂ થાય તો સમજવું કે માતાજી તમારી સાથે જ છે. મિત્રો, માતાજીની નવરાત્રી દરમિયાન તેના તમામ ભક્તોને આ નિશાની ચોક્કસપણે બતાવે છે. તમને તમારી ઈચ્છિત પરિણામ મળશે. મોટા ભાગના લોકો જ્યારે માતાજી તેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને ખબર જ નથી હોતી કે માતાજી ક્યારે ઘરમાં પ્રવેશી ચૂક્યા છે, ક્યારે ઘરની બહાર નીકળી ગયા છે. ભક્તો, આ લક્ષણોથી તમે જાણી શકો છો કે તમારા ઘરે માતાજી આવ્યા છે. તો મિત્રો, તમારે એવું કરવાનું છે કે તમારે કોઈ ઈચ્છા તરત પૂરી થાય તે પણ મિત્રો આજે અમે આ વિડીયોમાં કહીશું. જો તમે તે કામ કરો છો તો તે તરત જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનું શરૂ થઈ જાય છે. માતાજી દુર્ગા ચૈતન્ય હતી, જેથી આ દિવસો દરમિયાન આવેલી સાચા ભક્તનું પરિણામ માતા દુર્ગા તરત જ આપણને બતાવે છે. અને આ સમયે ચૈતન્ય હોવાના કારણે ખોટા કાર્ય કરી માતા રાણીને તરત આપણે ખરાબ પરિણામો બતાવે છે. જો આપણે ખરાબ કાર્ય કરીએ અને આપણને સજા પણ માતાજી આપે છે. મિત્રો, નવરાત્રીના આખા 9 દિવસ આપણે સંપૂર્ણપણે સાત્વિક વિચારો રહેવું જોઈએ, સાત્વિક વિચાર કરવા જોઈએ. 9 દિવસ સુધી આપણે છેતરપિંડી, શ્રેષ્ઠ છોડવો જોઈએ. જે ઘરમાં માં દુર્ગા આવે છે તે ઘરમાં તીર્થયાત્રા કરતા વધુ પવિત્ર અને પવિત્ર વધારે બનાવવું જોઈએ. તમારે ઘર, ત્યાં રહેલા તમામ લોકોની બુદ્ધિ ભક્તિમય બને અને ઘર ખૂબ જ શાંતિપૂર્વક રહે. જો તમે પણ તમારા ઘરમાં તપાસ કરવા માંગતા હોય કે જો તમને આવા ચિહ્નો મળે તો 10 ચિહ્નોમાંથી કોઈ એક સંકેત મળવાનું શરૂ થાય છે તો સમજો કે માતાજી તમારા ઘરે આવી ગયા છે. તો ચાલો જાણીએ કે કેટલાક ચિહ્નો વિશેના સંકેત જણાવતા પહેલા તો ખાસ હજી સુધી અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો, અમારી સુર સ્ટુડિયો ચેનલમાં જાહેર હિત લોક કલ્યાણ કરવાનો અને જો તમને વિડીયો ગમશે તો અમને વિડીયોની પ્રેરણા માટે નીચે કમેન્ટ સેક્શનમાં જય માતાજી લખો. અમે તમને શાસ્ત્રીય અને પ્રાચીન અને પૌરાણિક કથાઓના જ્ઞાન ઉપલબ્ધ કરાવતા જ રહેશી. મિત્રો, સાથીઓ, ઘણીવાર માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને બેસે છે, પરંતુ અમારી પોતાની મૂર્ખાઈના કારણે અમે તેને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ કરી શકતા પણ નથી. જ્યારે પણ માતાજી પ્રવેશ કરે છે ત્યારે તમે તમારી ઈચ્છા જલ્દી પૂરી કરી શકો છો. આ સંકેત સમજો મિત્રો. હું તમને ફરીથી કયા ફળો મેળવવામાં આવે છે તે વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યો છું. જો તમે માતા રાણીના સાચા ભક્તો હોય તો વિડીયો ધ્યાનથી સાંભળો. જો માતા તમારા ઘરે વારંવાર આવે છે, જે ઘરમાં માતા દુર્ગા રહે છે તેની બહેન કામધેનુ વારંવાર ઘરના દરવાજા પર આવે છે, તેથી સેવા કરવામાં આવે છે, તે ઘરની આસપાસ ફરતી જ રહે છે, ત્યાંથી 9 દિવસ સુધી જતા નથી, તો સમજો કે માતા રાણી તમારા ઘરે આવ્યા છે. ભક્તો, ઘરમાં મધુમાખી આવવાની બીજી નિશાની જુઓ. મધુમાખી માં દુર્ગાનું બ્રાહ્મણ સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઘરમાં નવરાત્રીમાં મધમાખી આવે છે તો સમજો કે માતાજી તે ઘરમાં આવ્યા છે, કારણ કે મધમાખી જ માતા દુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે અને તે તેના પૂર્ણ સ્વરૂપ એટલે કે ના દર્શનના સેવન તરીકે આવે છે. નવ દુર્ગા, તો સમજો કે માતા દુર્ગા તમારા ઘરે આવ્યા છે. ત્રીજી નિશાની વાત કરીએ તો જ્યોતની તીવ્ર જ્વાળા. હા મિત્રો, જો તમે માતા રાણીને ખુશ કરવા માટે, ભક્તિ મેળવવા માટે તમારા ઘરમાં અખંડ દીવો લગાવ્યો છે, જો જ્યોત
બહુ ઝડપથી ગતિથી ચાલી રહ્યો છે, જે ઊંચો છે, તો સમજો કે માતા રાણી પોતે જ્યોતની સામે ઊભા છે અને તમે તમારા અંતકરણમાં માતા રાણીની હાજરી પણ અનુભવશો. તમને મંદિરે જઈને સારું પણ લાગશે, તમારા ખુદના ઘરના મંદિર. તો તમે આ નિશાનીથી પણ જાણી શકો છો કે માતાજી તમારા ઘરે આવ્યા છે. કારણ કે મિત્રો, જ્યારે પણ જ્યોત ઉગ્રપણે સળગવા લાગે ત્યારે તે બળી જાય છે, કારણ કે માતા રાણીની જ્યોત અને તેની શક્તિ વધારે છે. તમે નોંધપાત્ર તરીકે આશીર્વાદ મળી રહ્યા છે અને માતા રાણી તમારા ઘરે આવ્યા છે. હવે તમારી બધી પીડાઓ દૂર કર્યા પછી માતા આ દુનિયામાં તરત પાછા પણ આવશે. તમારા ઘરેથી પાંચમી નિશાની સૂચવે તો જો કાળી કીડીઓ વારંવાર ઘરની બહાર આવવા લાગે, જો કાળા કલરની કીડીઓ જૂથમાં બહાર આવી રહી હોય અને રસ્તો કાપી રહી હોય, તો માતાનો આશીર્વાદ સમજવું, તમે તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. માતા રાણી મિત્રો, છઠ્ઠી નિશાનીની વાત કરીએ તો અચાનક ઘરમાં એક સુંદર સુગંધ લાગવાનું શરૂ કરે. જો તમને તમારા ઘરમાં નવરાત્રી દરમિયાન માં દુર્ગાની પૂજા દરમિયાન અચાનક અંતર જેવી સુગંધ આવે, તો સમજો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે. અને જો નવરાત્રી દરમિયાન તમારા પૂજા સ્થાન પર ઠંડો પવન, એટલે કે મંદિર બાજુ ઠંડો પવન ફૂંકવા લાગે, તો સમજો કે માતા રાણી આવી ગયા છે. અને તમારે જેવું લાગે તમે આ નિશાનીથી જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરે તરત તમારી સામે ઊભા છે. ભક્તોની સાતમી નિશાની વાત કરીએ તો નવરાત્રીના કોઈ પણ દિવસે જો કોઈ સાધક ફાટેલા કપડાં પહેરીને આવે, તો સમજો કે માતા રાણી તમારા દરવાજા પર સાધક તરીકે આવ્યા છે. એટલે ગરીબોનું સેવા કરવાનું ભૂલશો નહીં નવરાત્રીના દિવસે. નવરાત્રીમાં જો કોઈ અરજદાર આવે, તેને ખાલી હાથે જવા ના દો, કારણ કે માતા રાણી પોતે તમારા ઘરે પરીક્ષા આપવા માટે આવે છે. તેથી મિત્રો, નવરાત્રી પર ખાસ કરીને તમારે ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ અરજદાર તમારા ઘરે પૂછવા આવે અથવા કોઈ છોકરી નાની પૂછવા આવે, તો તેને ખાલી હાથે પ્લીઝ જવા ના દેતા. જો નવરાત્રી દરમિયાન ઘરમાં મંદિરમાં ગરોળી દેખાય, તો માતા લક્ષ્મીના આગમનની નિશાની પણ માનવામાં આવે છે. માતા રાણીનો પ્રવેશ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ માતા લક્ષ્મીના આશીર્વાદ અને સંપત્તિ લાભની સાથે ઘણા સારા સમાચાર આવવાની સંભાવના છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ, નવરાત્રી દરમિયાન કન્યા પૂજનને મિત્રો માનવામાં ખાસ આવે છે. એ દિવસ બહુ ખાસ છે. માતા રાણીને ઉપવાસ અને પૂજા કન્યા પૂજનના દિન ગમતું નથી. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના સ્વરૂપમાં માતા પાર્વતી તરીકે પૂજા કરવામાં આવે છે. છોકરીઓને ભોગ એટલે કે જમાડવામાં આવે છે. તેઓ ખુશ થાય છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. ભેટ વગેરે છોકરીઓને ખુશ કરવા માટે આપવામાં આવે છે. તે ગણવામાં આવે છે કે જો છોકરીઓને ભેટ આપવામાં આવે, તેઓ તેને ખુશીથી સ્વીકારે, તો તેનો અર્થ છે કે માતા રાણી મા અંબા તે ભેટ સ્વીકારી લીધી છે, જેના પર છોકરીઓ ખુશ છે. અને સમજો કે માતા રાણીના આશીર્વાદ તમને મળી ગયા છે. માતા રાણીની કૃપા તમને મોં માંગો એવા વરદાન મળશે. તો મિત્રો, ખાસ નવરાત્રીમાં ગમે તે દિવસે જે પણ ભેટ દઈ શકો, ખાસ આપો. જો માતાજીને રાજી કરવા હોય તો નવરાત્રીમાં 2 વર્ષથી 10 વર્ષની છોકરીઓની પૂજા કરવી જોઈએ. અષ્ટમી અથવા નવમી પર છોકરીઓના પગ ધોવા અને તેમને ભોજન, ભેટો વગેરે આપવાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં સમૃદ્ધિ અને પૈસા કોઈની અછત નથી રહેતી, આ વસ્તુ કરશો તો તમે છોકરીને સુંદર ભેટ આપી શકો છો. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે છોકરી જેટલું ખુશ હોય એટલી જ માતા રાણી શક્ય તેટલી વહેલી તકે ફળ આપે છે. આવી સ્થિતિમાં તમે છોકરીઓને ચોકલેટ બોક્સ અને સુંદર કપડાં આપી શકો છો. યાદ રાખો કે કાળા કપડાં અને સ્ટીલના વાસણો પણ ભેટ તરીકે આપી શકાય છે. યાદ રાખો કે છોકરીઓને કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુ ના આપવી જોઈએ. જ્યારે કન્યા તેના ઘર માટે રવાના થાય, ત્યારે ભક્તો તેના પગને સ્પર્શ કરવા જરૂરી છે અને તમને મનમાં તેમની પ્રાર્થના પૂર્ણ કરવાનું નિષ્ઠાપૂર્વક મર્યાદા માતા રાણી ચોક્કસપણે મિત્રો પરિપૂર્ણ થશે. તમને આજનો પ્રાચીન શાસ્ત્રીય વિડીયો કેવો લાગ્યો? કૃપા કરીને ટિપ્પણી એટલે કે કમેન્ટ કરીને અમને જણાવજો, જેથી અમને આવી પ્રાચીન માહિતી પર વિડીયો બનાવવાની પ્રેરણા મળે. અને કમેન્ટ બોક્સમાં ખાસ જય માતાજી લખવાનું ભૂલશો નહીં. હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને નવરાત્રિની શુભકામના અને જય માતાજી અને રાધે રાધે.